Hello students, I am Nitu Patel from Saraswat International Academy, Vapi. We are going to learn English of Standard 10th, second unit, part 4. Counsel Goyal cleared his throat. હવે ગોયલ વકીલે એનું ગળું ખંખેર્યું and reached closer to the judge અને ન્યાયાધીશની નજીક જઈને કહ્યું, considering Mr. Chopra's explanation and the happenings of the last few days when so many jewelers and curio dealers have been affected, it seems important to know the working of Ramsing robot. શું કીધું કે કન્સિડરિંગ મિસ્ટર ચોપરાઝ એક્સપ્લેનેશન, મિસ્ટર ચોપડાએ જે આપેલો ખુલાસો અને એન્ડ ધ હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ અને છેલ્લા થોડા દિવસોમાં બનેલી જે ઘટનાઓ છે, વેન સો મેની જ્વેલર્સ એન્ડ ક્યુરિયો ડીલર્સ હેવ બીન અફેક્ટેડ, જેની અસર ઘણા ઝવેરીઓ અને પ્રાચીન વસ્તુઓ વેચનાર પર થઈ છે, એ ધ્યાનમાં લેતા ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો ધ વર્કિંગ ઓફ રામસિંગ રોબોટ, તો એ ધ્યાનમાં લેતા રામસિંગ રોબોટ કઈ રીતે કામ કરે છે એ જાણવું અગત્યનું છે. ઇટ સીમ્સ ઇમ્પોર્ટન્ટ ટુ નો, એ જાણવું અગત્યનું છે. થ્રોટ મીન્સ ગળું, થ્રોટ મીન્સ ગળું, અને કન્સિડરિંગ એટલે ધ્યાનમાં લેવું, કન્સિડરિંગ મીન્સ ધ્યાનમાં લેવું, એક્સપ્લેનેશન એટલે સ્પષ્ટીકરણ, ખુલાસો, હેપનિંગ્સ ઓફ ધ લાસ્ટ ફ્યુ ડેઝ એટલે કે છેલ્લા થોડા દિવસોમાં જે કંઈક બન્યું છે એ, હેપનિંગ્સ એટલે બનવું, અને ક્યુરિયો ડીલર્સ મીન્સ કે પ્રાચીન વસ્તુઓ વેચનાર, અફેક્ટેડ મીન્સ કે એની અસર થઈ હતી. I request Ramsing robot to be called in the court. I request Ramsing robot to be called in the court. રામસિંગ રોબોટને ન્યાયાલયમાં બોલાવવાની હું વિનંતી કરું છું. Robot goes to court were the headlines in the next day's paper. હવે રોબોટ ન્યાયાલયમાં જશે બીજા દિવસના છાપાઓના મુખ્ય સમાચાર હતા. રોબોટ ગોઝ ટુ કોર્ટ વર ધ હેડલાઇન્સ ઇન ધ નેક્સ્ટ ડેઝ પેપર્સ, એટલે કે રોબોટ જે છે એ ન્યાયાલય જશે બીજા દિવસના છાપાના મુખ્ય સમાચાર હતા. The next day the court was overcrowded with people keen to watch a robot in the witness box. હવે એક રોબોટને સાક્ષીના પાંજરામાં, ધ વિટનેસ બોક્સ મીન્સ કે સાક્ષીના પાંજરામાં, સાક્ષીના પાંજરામાં જોવા માટે ન્યાયાલયમાં બીજા દિવસે ઉત્સુક લોકોની ભીડ જામી. ધ નેક્સ્ટ ડે ધ કોર્ટ વોઝ ઓવરક્રાઉડેડ, ઓવરક્રાઉડેડ મીન્સ કે લોકોની ભીડ જામી હતી. ટુ વોચ અ રોબોટ, કોને જોવા માટે? તો એક રોબોટને જોવા માટે. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. હવે ગોયલ વકીલ જે હતા એ છેલ્લી ઘડી સુધી મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. ટીકિંગ ઓફ પોઈન્ટ્સ, મુદ્દાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. કાઉન્સિલ ગોયલ વોઝ ટીકિંગ ઓફ પોઈન્ટ્સ ટિલ ધ લાસ્ટ મોમેન્ટ. લાસ્ટ મોમેન્ટ્સ છેલ્લી ઘડી સુધી, જ્યાં સુધી ત્યાં સુધી, ટિલ મીન્સ જ્યાં સુધી ત્યાં સુધી. He appeared confident and crisp, but so was Prem Chopra. હવે એઓ તો આત્મવિશ્વાસથી છલકતા અને ચોક્કસ દેખાતા હતા, પણ પ્રેમ ચોપડાનું પણ એવું જ હતું, એટલે કે તેઓ પણ આત્મવિશ્વાસથી છલકતા અને તેઓ પણ એકદમ કોન્ફિડન્ટ દેખાતા હતા. He appeared confident એટલે કે આત્મવિશ્વાસુ, અને ક્રિસ્પ એટલે કે એકદમ ચોક્કસ દેખાતા હતા. He appeared confident and crisp, but so was Prem Chopra. Never would this machine man betray his master.
Betray means દગો. Betray means દગો. આ યંત્ર માનવ કોઈ દિવસ તેના માલિકને દગો નહીં આપે. Never would this machine man betray his master. This machine man એટલે કે આ જે યંત્ર માનવ છે એ કોઈ દિવસ એના માલિકને દગો નહીં આપે. The proceedings began and Ramsing 070 appeared in the witness box. હવે કાર્યવાહી. Proceedings means કાર્યવાહી. Proceedings means કાર્યવાહી. કાર્યવાહી શરૂ થઈ અને રામસિંગ 070 સાક્ષીના પાંજરામાં હાજર થયો. And Ramsing 070 appeared in the witness box. Your Honor, Counsel Goel began. હવે Your Honor, Counsel વકીલ ગોયલે શરૂઆત કરી. I am told by super robots that the memory tape designed in this types of robots contains information of the previous week. શું કહે છે? સુપર રોબોટ્સ દ્વારા મને જણાવવામાં આવ્યું. આઈ એમ ટોલ્ડ બાય સુપર રોબોટ્સ એટલે કે સુપર રોબોટ્સ દ્વારા મને જણાવવામાં આવ્યું કે the memory tape designed in these types of robots contains information of the previous week. કે આ પ્રકારના જે રોબોટ છે એના માટે બનાવવામાં આવેલી જે મેમરી છે, સ્મરણ શક્તિ, મેમરી એટલે કે સ્મરણ શક્તિ જે છે એ ટેપમાં છેલ્લા એક અઠવાડિયાની માહિતી હોય છે. કન્ટેન્સ ઇન્ફોર્મેશન ઓફ ધ પ્રીવિયસ વીક એટલે કે છેલ્લા એક અઠવાડિયા. ઓફ ધ પ્રીવિયસ વીક એટલે કે છેલ્લા એક અઠવાડિયાની માહિતી હોય છે એની અંદર. બટ ધ કેસ સ્ટાર્ટેડ અ ફોર્ટનાઇટ આફ્ટર ધ ઇન્સિડન્ટ. પણ આ કેસ જે હતો, મુકદ્દમો, એ ઘટનાના 15 દિવસ બાદ શરૂ થયો. The needed information must be wiped out, the judge said. જજે શું કીધું કે જોઈતી માહિતી ભૂસાઈ ગઈ હશે. The needed information must be wiped out, the judge said. જોઈતી માહિતી ભૂસાઈ ગઈ હશે, ન્યાયાધીશે કહ્યું. The judge said. Counsel Goel smiled softly, staring at પ્રેમ ચોપડા. હવે પ્રેમ ચોપડા સામે જોઈને ગોયલ વકીલ થોડું મલક્યા. સ્માઇલ સોફ્ટલી એટલે કે ધીમેથી હસ્યા. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. એટલે કે ઘટના બની ત્યારથી. એવર સિન્સ મીન્સ કે ઘટના બની ત્યારથી. તો શું કીધું? સર, ઘટના બની ત્યારથી રોબોટને બંધ કરી દેવામાં આવ્યો છે. ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. પ્રેમ ચોપરા's face fell, but he was confident. Ramsing 070 would betray his master. હવે પ્રેમ ચોપડાનું મોં પડી ગયું. પ્રેમ ચોપરા's face fell. પ્રેમ ચોપડાનું મોં પડી ગયું. But he was confident Ramsing 070 would obey his master. પણ એને ખાતરી હતી કે રામસિંગ 070 જે છે એ એના માલિકની આજ્ઞાનું પાલન કરશે. The secrets were sealed. બધી જ ગુપ્ત વાતો સુરક્ષિત હતી. The secrets were sealed. બધી જ ગુપ્ત વાતો સુરક્ષિત હતી. You may continue, ordered the judge. તમે આગળ બોલો, ન્યાયાધીશે હુકમ કર્યું. એટલે કે તમે તમારું બોલવાનું ચાલુ રાખો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંગ રોબોટ. હવે કાઉન્સિલ ગોયલ
જે વકીલ ગોયલ રામસિંગ રોબોટ તરફ ફર્યા. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક્ડ બ્રીફલી. તારો માલિક કોણ છે? તેણે ટૂંકો પ્રશ્ન પૂછ્યો. બ્રીફલી મીન્સ ટૂંકમાં. A dull blue light flashed, and after a momentary whirring sound, the robot squeaked in his metallic tone, Mr. Prem Chopra. હવે a dull blue light flashed, એક ઝાંખી ભૂરી લાઇટ ઝબૂકી, and after momentary, અને એકાદ ક્ષણના ઘરઘરાટ બાદ, એકાદ ક્ષણના ઘરઘરાટ બાદ રોબોટ તેના ધાતુ જેવા કર્કશ અવાજમાં બોલ્યો. રોબોટ After a momentary whirring sound, the robot squeaked in his metallic tone. રોબોટ તેના ધાતુ જેવા કર્કશ અવાજમાં બોલ્યો. Squeaked means કર્કશ અવાજમાં બોલ્યો. Mr. Prem Chopra. શ્રી પ્રેમ ચોપરા. What did you do for Mr. Prem Chopra? તે પ્રેમ ચોપડા માટે શું કર્યું? A pause, a whir, then a metallic answer. Cleaning, mowing the lawn, washing, doing dishes, shopping, etc. એક ક્ષણ થોભ્યા. અ પોઝ એટલે કે થોડી વાર એ થોભ્યો. પછી અ વિર એટલે કે થોડો ઘરઘરાટ જેવો અવાજ આવ્યો. એન્ડ ધેન અને પછી મેટાલિક આન્સર એટલે કે યાંત્રિક ઉત્તર. મેટાલિક આન્સર. ક્લિનિંગ સાફ સફાઈ, મોવિંગ ધ લોન ઘાસ કાપવું, વોશિંગ કપડાં ધોવા, ડુઈંગ ડિશિસ વાસણ સાફ કરવા, શોપિંગ ખરીદી કરવી, એક્સેટ્રા. Recall in detail your activities of last 6 days, કાઉન્સિલ ગોયલ interrupted. હવે તેને અધવચ્ચે અટકાવતા. ઇન્ટરપ્ટેડ મીન્સ કે વાતમાં વચ્ચે દખલ દેતા. તેને અધવચ્ચે અટકાવતા શ્રી ગોયલ બોલ્યા, કાઉન્સિલ ગોયલ બોલ્યા, છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપ. Recall in detail your activities of last 6 days. છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપ. ઇન ડિટેલ એટલે કે વિગતવાર માહિતી આપ. The memory tape went on mechanically and monotonously. Opened the boot of the car, emptied the grocery, shut the boot, turned, moved 30 steps, stopped curio shop on the left, instruction signal, blank, moved left, turn 20 steps. હવે the memory tape went on mechanically and monotonously. હવે મેમરી ટેપમાંથી યાંત્રિક અને કંટાળાજનક વિવરણ શરૂ થયું. ઓપન ધ બૂટ ઓફ ધ કાર, કારનું બૂટ ખોલ્યું. એમ્પ્ટીડ ધ ગ્રોસરી, કરિયાણાનો સામાન કાઢ્યો. શટ ધ બૂટ, બૂટ બંધ કર્યું. ટર્ન ફર્યો. મૂવ 30 સ્ટેપ્સ 30 ડગલા ચાલ્યો. સ્ટોપ પછી ઊભો રહી ગયો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ, ડાબી બાજુએ પ્રાચીન વસ્તુઓની દુકાન. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ બ્લેન્ક, હવે સૂચનાનું સિગ્નલ. બ્લેન્ક એટલે કે મીન્સ ખાલી, કાંઈ નથી. મૂવ લેફ્ટ પાછો ડાબી તરફ ફર્યો. ટર્ન પાછો ફર્યો. 20 સ્ટેપ્સ 20 ડગલા. At this point, the council commanded, "Stop, reverse and play." હવે અહીં વકીલે આદેશ આપ્યો. At this point, the council commanded. Commanded means કે આદેશ આપ્યો. Commanded means આદેશ આપ્યો. Stop, reverse and play. થોભ પાછો ફર અને ફરીથી
બોલ. Again there was an obvious pause. હવે again there was an obvious pause. ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સિલ ગોયલે ટેપ બંધ કરી. નોટિસ ધ પોઝ યોર ઓનર. નોટિસ ધ પોઝ. હવે ક્ષણિક જે વિરામ હતો એના પર ધ્યાન આપો. યોર ઓનર. સમ એક્શન ઇઝ નોટ રિવીલ્ડ. રિવીલ્ડ મીન્સ છતું કરવું. રિવીલ્ડ મીન્સ છતું કરવું, બહાર પાડવું. તો અમુક ક્રિયા વિશે નથી કહેવામાં આવ્યું. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? એ સૂચનાઓ શું હતી? હુ ગેવ ધીસ ઇન્સ્ટ્રક્શન? આ સૂચનાઓ કોણે આપી? ક્વેશ્ચન રામસિંગ 070. તેમણે રામસિંગ 070ને પૂછ્યું. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવીલ્ડ. માહિતી બહાર પાડવાની નથી. હી રિસ્પોન્ડેડ. એણે ઉત્તર આપ્યો. બટ વાય? પણ શા માટે? રોબોટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબોટ એમના માલિકના હુકમનો અનાદર ન કરે. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. Several people who have suffered losses will be harmed if these instructions are not reported. આ સૂચનાઓ જે છે એના વિશે માહિતી ન આપવામાં આવે તો જેમણે નુકસાન વેઠ્યું છે એવા ઘણા લોકો દુઃખી થશે. સેવરલ પીપલ હુ હેવ સફર્ડ એટલે કે ઘણા લોકો દુઃખી થશે. લોસીસ એટલે કે જેમને નુકસાન ગયું છે. લોસીસ વિલ બી હાર્મ્ડ જેમને નુકસાન થયું છે. ઇફ ધીસ ઇન્સ્ટ્રક્શન આર નોટ રિપોર્ટેડ એટલે કે આ જે સૂચનાઓ જે છે એ જો એના વિશે જો માહિતી ન આપવામાં આવે તો. વોટ વર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ? શું હતી તે સૂચનાઓ? કાઉન્સિલ એટલે કે વકીલ ગોયલ પરસ્યુડેડ આગ્રહપૂર્વક પૂછ્યું. પરસ્યુડેડ મીન્સ કે આગ્રહપૂર્વક પૂછ્યું. રોબોટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી. રોબોટ્સ લોકોને નુકસાન એટલે કે દુઃખ ન પહોંચાડે. રામસિંગ 070એ યાંત્રિક ઉત્તર આપ્યો. રિસ્પોન્ડેડ મેકેનિકલી યાંત્રિક ઉત્તર આપ્યો. Many people have suffered. Speak up. Ramsing 070. Councillor Goyal stressed each word. હવે ઘણા બધા લોકોને નુકસાન થયું છે. Many people have suffered. ઘણા બધા લોકોને નુકસાન થયું છે. Speak up. Ramsing 070 એટલે કે સાચી વાત જે છે એ કહી દે રામસિંગ 070. ગોયલ સ્ટ્રેસ ઇચ વર્ડ દરેક શબ્દ ઉપર ભાર મૂકતા વકીલ ગોયલ બોલ્યા. નો. રામસિંગ પ્રેમ ચોપરા shouted nervously, but the judge warned, keep quiet. ના. રામસિંગ ગભરાઈ ગયેલા પ્રેમ ચોપડાએ બૂમ પાડી. પ્રેમ ચોપરા shouted nervously એટલે કે ગભરાઈ ગયેલા પ્રેમ ચોપડાએ બૂમ પાડી. બટ ધ જજ વોર્ન પણ જજે એને ચેતવણી આપી. કીપ ક્વાઇટ શાંત રહો. કમ ઓન રામસિંગ 070 ધ જજ સેડ. બોલ રામસિંગ 070 ન્યાયાધીશે કહ્યું. રામસિંગ 070 jerk his head left then right towards the judge. હવે
રામસિંગ 070એ તેનું માથું ડાબી બાજુ થોડું ફેરવ્યું અને પછી ન્યાયાધીશ તરફ જમણી બાજુ. A clicking sound indicated the hampering of running tapes and jamming of cushion signal pip 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 pip. હવે ક્લિક ક્લિક અવાજ આવ્યો. અ ક્લિકિંગ સાઉન્ડ એટલે કે ક્લિક ક્લિક અવાજ આવ્યો. ઇન્ડિકેટેડ ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ્સ, જે ચાલતી ટેપ અટકવાનો નિર્દેશ હતો. ઇન્ડિકેટ કરવું એટલે કે નિર્દેશ કરવો. ધ હેમ્પરિંગ ઓફ રનિંગ ટેપ, રનિંગ ટેપ એટલે કે જે ચાલતી ટેપ હતી એનો અટકવાનો નિર્દેશ હતો. હેમ્પરિંગ મીન્સ કે અટકવું. હેમ્પરિંગ મીન્સ અટકવું. એન્ડ જામિંગ ઓફ કુશન સિગ્નલ પીપ 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 પીપ, અને પીપ 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 એવા ચેતવણીના જે સિગ્નલ હતા, કુશન સિગ્નલ. કુશન સિગ્નલ મીન્સ કે ચેતવણીના જે સિગ્નલ હતા એ પણ બંધ થઈ ગયા, જામ થઈ ગયા. જામિંગ એટલે કે બંધ થઈ ગયા. ધ ક્રેકલિંગ સાઉન્ડ એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ, એક મોટો અવાજ અને ભૂરી લાઇટ વધુ તેજ થઈ. ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ એટલે કે વધુ તેજ થઈ. ઇન્ટેન્સિફાઈડ મીન્સ કે વધુ તેજ થઈ. ધ ક્રેકલિંગ સાઉન્ડ એક મોટો અવાજ થયો. ધ ક્રેકલિંગ સાઉન્ડ એટલે એક મોટો અવાજ થયો અને ભૂરી લાઇટ વધુ તેજ થઈ. A red light flashed on the forehead of Ramsing robot signaling danger. Reporting system failed. Danger, ભય. સિસ્ટમ બંધ. સિસ્ટમ failed. સિસ્ટમ બંધ. A red light flashed on the forehead of Ramsing 070. સિગ્નલ સૂચવતી એક લાલ લાઇટ રામસિંગ રોબોટના માથા ઉપર ઝબકી. ટાઇની શટર્સ. Tiny shutters in the center of his chest opened, displaying a small TV screen flashing. તેની છાતીની મધ્યમાં બેસાડેલી એક નાની બારી એ ખુલી અને એમાં દેખાતા એક નાના ટીવીના પડદા ઉપર લખ્યું હતું. ટાઇની શટર્સ ઇન ધ સેન્ટર ઓફ હિઝ ચેસ્ટ. એની છાતીના મધ્યમાં બેસાડેલી એક નાની બારી, ટાઇની શટર્સ, એ ખુલી, ઓપન. ડિસ્પ્લેઇંગ એ શું બતાવતું હતું? અ સ્મોલ ટીવી સ્ક્રીન ફ્લેશિંગ. એના નાના ટીવીના પડદા ઉપર કંઈક એવું ડિસ્પ્લે કર્યું હતું, લખ્યું હતું. સિસ્ટમ disintegrated. System disintegrated. Ramsing robot had diffused. સિસ્ટમનું વિઘટન. સિસ્ટમ disintegrated. સિસ્ટમનું વિઘટન. રામસિંગ રોબોટ નષ્ટ થઈ ચૂક્યો હતો. રામસિંગ રોબોટ had diffused એટલે કે એ રામસિંગ રોબોટ નષ્ટ થઈ ગયો હતો. સિસ્ટમનું વિઘટન. સિસ્ટમ disintegrated. Oh no, cried the salesman of super robots. અરે ના, સુપર રોબોટ્સનો સેલ્સમેન બોલી ઉઠ્યો. He is diffused, he is dead. તે નાશ પામ્યો છે, એ મૃત્યુ પામ્યો છે. There was a hush in the courtroom. ન્યાયાલયમાં શાંતિ છવાઈ ગઈ. હશ. ન્યાયાલયમાં શાંતિ છવાઈ ગઈ. સાયલન્સ પ્રિવેલ્ડ ફોર લોંગ ઇન ધ કોર્ટરૂમ. લાંબા સમય સુધી ન્યાયાલયમાં શાંતિ રહી. લાંબા સમય સુધી ન્યાયાલયમાં શાંતિ રહી. The counsel cleared his throat and said, robots do not cause harm to people and neither can they disobey their master. હવે ધ કાઉન્સિલ ક્લિયર્ડ હિઝ થ્રોટ. વકીલે એનું ગળું ખંખેર્યું. એન્ડ સેડ અને કહ્યું, રોબોટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબોટ્સ લોકોને હાનિ ન પહોંચાડે.
એન્ડ નાઇધર કેન ધે ડિસઓબે ધેર માસ્ટર, અને તેઓ તેમના માલિકના હુકમનો અનાદર પણ ન કરે. ડિસઓબે અનાદર. ડિસઓબે મીન્સ અનાદર. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. શ્રી પ્રેમ ચોપડાએ આપેલી સૂચનાઓ બહાર પાડવાની ન હતી. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. પ્રેમ ચોપડાએ જે આપેલી સૂચનાઓ હતી એ બહાર પાડવાની ન હતી. They could have been injuries to his own existence, a threat to the robot's life. એ એના પોતાના અસ્તિત્વ માટે. એક્ઝિસ્ટન્સ મીન્સ અસ્તિત્વ. એક્ઝિસ્ટન્સ મીન્સ અસ્તિત્વ. તે તેના પોતાના અસ્તિત્વ માટે હાનિકારક હતી. અ થ્રેટ. અ થ્રેટ મીન્સ હાનિકારક હતી. એક રોબોટના જીવનને જોખમરૂપ પણ હતી. They could have been injuries to his own existence, a threat to the robot's life. રોબોટના જીવનને જોખમરૂપ હતી. થ્રેટ એટલે જોખમરૂપ, હાનિકારક. If he revealed them, જો તેણે તે સૂચનાઓ બહાર પાડી હોત, he would disobey his master, તો તેણે તેના માલિકના હુકમનો અનાદર કર્યો હોત. If he did not, જો તે સૂચનાઓ બહાર ન પાડી હોત, he would harm others, તો તે બીજાને નુકસાન કરત. This conflict brought Ramsing's end. આ સંઘર્ષે રામસિંગનો અંત કર્યો. કન્ફ્લિક્ટ એટલે સંઘર્ષ. કન્ફ્લિક્ટ મીન્સ સંઘર્ષ. આ સંઘર્ષે રામસિંગનો અંત કર્યો. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. ખોટું બોલવું, ટેલ અ લાય ખોટું બોલવું, હર્ટિંગ હ્યુમન બીંગ્સ માનવીઓને ઈજા પહોંચાડવી, ઓર બીકમિંગ અનફેથફુલ યા તો પછી દગો કરવો એના બદલે રાધર ધેન એટલે એના બદલે. હી ચોઝ ટુ બ્રેક અપાર્ટ, તેણે નષ્ટ થવાનું પસંદ કર્યું. Crisis of pain and depression marked the council's face. Crisis of pain and depression marked the council face. વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. પેન મીન્સ દુઃખ અને ડિપ્રેશન એટલે ખિન્નતા. ડિપ્રેશન મીન્સ ખિન્નતા. The judge pondered for a while and proclaimed, "The court declares Prem Chopra guilty of theft." હવે થોડીવાર વિચાર કરીને. Pondered for a while. Pondered for a while એટલે કે થોડીવાર વિચાર કરીને. The judge proclaimed, ન્યાયાધીશે જાહેર કર્યું. Proclaimed means જાહેર કર્યું. The court declares Prem Chopra guilty of theft. પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી ઠેરવે છે. આ ન્યાયાલય જે છે, ધ કોર્ટ એટલે કે આ જે ન્યાયાલય છે એ પ્રેમ ચોપડાને ચોરી માટે દોષી ઠેરવે છે. ગિલ્ટી મીન્સ દોષી. ગિલ્ટી મીન્સ દોષી. ધ કાઉન્સિલ પિક અપ હિઝ ફાઇલ એન્ડ વિથ અ bow લેફ્ટ ધ કોર્ટરૂમ. હવે વકીલે એની ફાઇલ ઉપાડી અને નમીને ઓરડાની બહાર જતા રહ્યા. ધ કાઉન્સિલ પિકડ અપ હિઝ ફાઇલ. કાઉન્સિલ એટલે કે વકીલે તેની ફાઇલ ઉપાડી. એન્ડ વિથ અ બાવ લેફ્ટ ધ કોર્ટરૂમ, અને નમીને, બાવ મીન્સ નમીને, લેફ્ટ ધ કોર્ટરૂમ ઓરડાની બહાર જતા રહ્યા. મિત્રો, અહીં આ જે આપણું સેકન્ડ યુનિટ છે એ પૂર્ણ થાય છે. આ જે લેસન છે એના મિનિંગ્સ તમારે તમારી નોટબુકની અંદર લખવાના છે, લર્ન કરવાના છે, અને ક્વેશ્ચન આન્સર પણ વાંચતા રહેવાનું છે. અને આની જે શોર્ટ નોટ્સ છે
એ તમારે નોટબુકમાં 1 ટાઈમ લખવાની છે અને લર્ન કરવાની છે. થેન્ક યુ.